की जय। कृष्ण कन्हैया लाल की जय। सियावर रामचंद्र भगवान की जय। सदगुरु कबीर साहेब की जय। गणपति गजानंद महाराज की जय। पवन सुध हनुमान की जय। आज के दिन आनंद की जय। आनंद करावे ओस की जय। उनका बाल गोपाल की जय। हरिया हे नमः पार्वते पते हर हर महादेव की जय। सद्गुरु गुणपति शारदा आदरणे नमन करवाना ठाम। चरणे गयो सुख आपसे ये तो पूरे हृदयनी हाँ। हे जी रजगन तारा रजड़ से हे जेम रजड़े छेरन नीरे हजी बाजी छे तारा आत्मा हे नर चेत को माटे निज नाम की तो नाव बनावो अने बांधो सत्य नो दो। आ भवसागर तरवाने माटे हे मेरे सदगुरु ना लेजो संगा। हरे मन तू जागी जगत जो जो तारा स्वरूप ने मन तो हे मन तो जागी जगत जो जो तारा स्वरूप ने मानव देह अवतार जो तारा स्वरूप ने संसार सागर छे मोटो रे जावो वाला पूर्व दिशा। संसार सागर छे मोटो रे जावो वाला पूर्व दिशा। संसार सागर छे मोटो रे जावो वाला पूर्व दिशा। संसार सागर छे मोटो रे जाओ वाला पूर्व दिशा। नथी मळतो मार्गड़ो रे जाओ वाला पूर्व दिशा। नथी मळतो मार्गड़ो रे जाओ वाला पूर्व दिशा। मन तू भव मा भूल्यु जे भान
કરી લે હરિનું ભજન મન તો ભવમાં બોલ્યો છે ભાન કરી લે તું હરિનો ભજન મન તો ભવમાં ભૂલ્યું છે ભાન કરી લે હરિનું ભજન મન તો ભવમાં બોલ્યો છે ભાન કરી લે તું હરિનો ભજન જગની માયા છે મોટી રે ભજન વિના ભવનાથ રે જગની માયા છે મોટી રે ભજન વિના ભવના ટળે જગની માયા છે મોટી રે ભજન વિના ભવનાથ રે જગની માયા છે મોટી રે ભજન વિના ભવના ટળે મન તો તારી કરી લે ઓળખાણ આ ભવના દુખડા ટળે મન તો તારી કરી લે પહેચાન આ ભવના દુખડા ટળે મન તો તારી કરી લે ઓળખાણ આ ભવના દુખડા ટળે મન તો તારે કરી લે ઓળખાણ આ ભવના દુખડા ટળે મન તો સદગુરુ ચરણે જા તને તારું જ્ઞાન કરે મન તો સદગુરુ ચરણે જા તને તારું જ્ઞાન ટળે મન તો સદગુરુ ચરણે જા તને તારું જ્ઞાન કરે મન તો સદગુરુ ચરણે જા તને તારું જ્ઞાન ટળે બોલ્યા બોલ્યા પરસોત્તમ દાસ સદગુરુ વિના ભવનાથ રે બોલ્યા બોલ્યા પરસોત્તમ દાસ ગુરુ વિના ભવના ટળે બોલ્યા બોલ્યા પરસોત્તમ દાસ સદગુરુ વિના ભવનાથ રે બોલ્યા બોલ્યા પરસોત્તમ દાસ સદગુરુ વિના ભવના ટળે મનને દોરો સદગુરુ અચને રે ફેરો તારો સફળ કરે મનને સદ અચને રે ફેરો તારો સફળ હે મનને દોરો સદગુરુ ચરણે રે ફેરો તારો સફળ કરે મનને વચને રે ફેરો તારો સફળ કરે મન તો જાગી જગતમાં જો તારા સ્વરૂપ મન તો જાગે જગતમાં જો તારા સ્વરૂપ જને મન તો જાગી જગતમાં જો તારા સ્વરૂપ જો તારા સ્વરૂપ જો તારા સ્વરૂપ બોલીએ સદગુરુ મહારાજ. હાજરો ગામ કેમ કે હવે પ્રસાદનો પણ ટાઈમ થઈ ગયો છે, પણ જે નિમિત્તે બોલાય 2-5 શબ્દ બોલી. બામણ કુવા મુકામે નિવાસ કરતા એવા અશોકભાઈ સાથે સુભાષભાઈ તેમજ એમના ધર્મપત્ની તેમજ એમનો પરિવાર મળી આવો જો ભજનનું કાર્ય કરાવતા હોય અને એમાં પણ અમારી સમજણ મુજબ અને ગુરુની શાન મુજબ દરેક આપ ગાવના પધારેલા ભગવાનના સ્વરૂપ આજે સૌ બિરાજમાન થયા છો. કેમ કે આગળના સંતો અનુભવીને કહ્યું છે અતિથિ દેવો ભવ. આપણા આંગણાની અંદર આવેલું એ ભગવાનનું રૂપ છે. આજ દરેક ભગવાન બનીને જો કદાચ આવા આંગણાની અંદર આવીને અને અમારા સુભેશભાઈના તેમજ અશોકભાઈના ઘરના આંગણા પવન કર્યા
અને આપ સૌ એકત્રિત મળી આવું જો ભજનનું કાર્ય અવારનવાર રાખતા હોય તો દરેક આવા વડીલો તો કાયમ માટે બેઠેલા જ મળે છે. એ વાતનો અમને પણ ખૂબ આનંદ છે. અમારું તો ગામ જ કહેવાય બામણકુવા, એટલે અમારું હોય ગણાઈ ગયું, અમારું હોય નકલ ને બામણકુવા નીકળે છે. એવા આ પરિવારને પરમાત્મા ખૂબ સુખ શાંતિ આપજો. આવેલા સંતોને પણ ભગવાન એવી શક્તિ આપજો, એમના જીવનની અંદર કોઈ સંકટ આવે, સમય આવે તો પણ પરમાત્મા સંકટનો સમયને પણ દૂર કરે એવી પરમાત્મા શક્તિ આપજો. અને આગળ ખૂબ સરસ મન વિશેષનું આપણને સંબોધિત કર્યા. કેમ કે આખી જિંદગી આપણે ભજનની અંદર જઈએ સાહેબ, ખોટું લગાડવા જેવું નહીં, પણ સાચી વાત છે. કાયમ માટે કદાચ જઈએ, પણ જો કદાચ મનને રંગ ના લાગે ને તો ચાલી મરવાનું થાય. બાકી આ રાત ઉજાગરો નહીં પણ જાગરણની છે. નહીં ઘણો એવો લંગરિયો જોયો છે, રાતે મારી દેવાનો, અંધાડે ઉતારી નાખવાનો. બોલીએ સદગુરુ છે ને. રાતે રાતે જોયે તમારે રામ રસ એસા હે મેરા ભાઈ, જો કોઈ પીવે અમર હોઈ જાય, દિવસે પાછો બીજા રસ में. એટલે કદાચ આપણો જ શબ્દ, આપણી જ બોલેલી વાણી અને આપણને જ વાગે એવું નહીં કરવાનું. કેમ કે એ તો મને તમને જગાડે છે. દારૂ તાળી મોસા હારી ડાયો થઈ ઉપાડીશ નહીં, પણ આપણે નક્કી કરી લેવાનું આપણે હું ઉપાડ્યું છે. આપણે ઉપાડ્યું હોય એને હોય મિલી દઈશું. કેમ કે આગળ અમારા યુવાન મિત્રએ ભજન કીધું, માનવ દેવની કાયા મળી. કાયા તો માનવની મળી છે, પણ માનવના ગુણ પ્રાપ્ત કરીને જજો. બાકી એકલું માણસને ગણાય ગધેડો એમ હોય કહેશે, નાગો એમ હોય કહેશે. એકલો માનવ નહીં, 4 વસ્ત્ર પહેરે એને પણ બોલે છે. કોઈ ઘોડા ગધેડા કે ભેંસને કહેશે. જે નિર્વસ્ત્ર ફરે છે એમને કોઈ નાગો કીધું નહીં. 4 પહેરે ને નાગો કે કઈ પણ. એટલે કદાચ 2 શબ્દ જીવનની અંદર અડવા નહીં દેતા. એક તો નાગો ને બીજો મૂરખ. મૂરખ કોઈ ગધેડા હોય કીધું નથી. આખો જન્મારો ભજનમાં ખોયો પણ હરિનો રસ્તો પીજો. અમારા આગળ કીધા હતા કે સતયુગની અંદર પ્રહલાદ રાજાએ ચૂંદડી ઓળી અને એયા માલી. આપણે હોય ચૂંદડીની આશા તો ધરાવજો. દ્વાપુરની અંદર હરિચંદ રાજા, ત્રેતા યુગની અંદર યુધિષ્ઠિરે અને કળિયુગની અંદર બલિરાજા 4 ફૂમતોની ચૂંદડી કીધી. 4 વેદ રૂપી, આકાર સાકાર ને નિરાકાર રૂપી. પણ જ્યારે એ તો કેમ કે આ પ્રસંગની અંદર ખાલી સગપણની વાત થાય, બાકી લગનથી તો ના જ થાય. ભજનની અંદર સત્સંગ થાય ખરું, પણ ડાયરેક્ટ ખાલી હગાઈ જેવું. બાકી લગ્ન કરવાનો તો આ પ્રસંગે ના બને. ડોક્ટર ઓપરેશન કરે પણ પોતાનો જ પતિ હોય ને તો પણ કહી દે ભાઈ થિયેટર થી બહાર, ભલે તારા ઘેરથી હોય. મારે વાલા હરિનો પ્રસાદ છે, મહામોગ હોય તો ના મળે વાટે ને ઘાટે. એટલે કદાચ આપણા જીવનમાં મળી આવે એવું તો પ્રાપ્ત કરજો. કેમ કે એ પ્રસાદની જરૂર છે. બાકી ઘઉંનો પ્રસાદ ખાઈ ખાઈ આખી જિંદગી જતી રહી, ગુણગુણ ખાઈ જાય છે. પણ તોય કદાચ આપણાથી કોઈ વ્યસન, કદાચ કોઈ ફેશન આપણાથી ના બદલાયું હોય, પણ જો હરિનો કોઈક શબ્દરૂપી રસ જો મળી જશે ને, નહીં કે એક દિવસ આગળ વિશ્વાસ વિશે વાત કરી કબીર સાહેબે, એમણે બેઠા બેઠા એવો વિચાર આવ્યો કે લાય મારા શિષ્યો કેટલા ને કેટલો મારા ઉપર વિશ્વાસ છે. એમણે નક્કી કર્યું, એટલે પરીક્ષા કરવાની ઈચ્છા જાગી. એટલે બધા શિષ્યોને ભેગા કર્યા કે મારે હવે કાલથી મારે કોઈ બીજો સંત બનાવવો છે અને હવે મારે અહીં સમય મારો પૂરો થવાની તૈયારી છે. એટલે બધાને આવું બહાર પાડ્યો. પણ કે જે પાસ થાય એને ને, અને વાત એ સાચી છે, બધો નિહાર્યો ખરો, પણ 12 સુધી પોકે, કોલેજ સુધી તો કોક જ પોકે, 4-5 હોય.
હા એટલું ખરું કે ભણેલા 12 સુધી હોય તો અટવાળવું ના પડે, બોર્ડ તો વચી લેવાય, અભણ જેટલું તો નહીં, પણ કોલેજ સુધી તો કોક જ પોકે, બધા કોલેજ સુધી પોકતા નથી. એટલે એમને નક્કી કર્યું કે બધાને ભેગા કરું અને આવું બહાર પાડ્યું. એટલે અમારી જીવન બધા તૈયાર થયા, કપડો બપડો પહેરીને બીજે દાડે ઇસ્ત્રી ટાઈટ ઉપડી ગયા. પણ કબીર સાહેબે એના પહેલા સૌ પ્રથમ દારૂના હઢાવાળાને ઘરે જા અને એને કહ્યું કે તારે મને એક સપોર્ટ કરવાનો. તાકે હું સાહેબ અમે તો આવો અઢો ચલાવીએ, અમારો થોડો એ વિષય છે ને તમે એવું કહો છો કે મને મદદ કરો, અમે કેવી તમારી મદદ કરીએ? તાકે ના ના તારે જ છે મદદ કરવાની. એટલા કે શું કરવાનું છે? તાકે બસ આખી સમાજ ભેગી થાય અને જ્યારે બરાબર અમારે પ્રવચન સત્સંગનો ટાઈમ થાય એટલે તારે આવવાનું અને બોલવાનું કે સાહેબ આ બધું ઠીક, પણ પેલું મારું બાકી એનું હું? તાકે હું કેસ? તાકે પેલું રોજ એક એક કોથળી લાવતેલા એના પૈસા, પછી જેને હુકવું હોય એને, આટલું તારે બોલવાનું. બીજે અહીંયાથી ગયા વેશ્યાના ઘરે અને વેશ્યાને કીધું કે માં કે તારે મને એક મદદ કરવાની. માને તો બધાય માં કે, પણ વેશ્યાને માં કે એને સંત કહેવાય. બોલીએ સદગુરુ. જ્ઞાનની દ્રષ્ટિ એવી આવે, એ ભલે ને સામે દુશ્મન હોય ને તો એ અર્જુનને એ જ્ઞાન ખડું થયેલું ને એટલે એનો મિત્ર દેખાયેલો ને એનો ભયાત દેખાયેલો, અને દુર્યોધનને દુશ્મન દેખાયેલા. આટલો જ ફેર. દુર્યોધનને દુશ્મન દેખાયેલા અને પાંડવોને આ બધાય મારા છે, એટલો ભાવ જાગેલો. ભાવમાં એટલો ફેર છે. બને તઈ લગન ભાવ સાચો બનાવજો, કભાવ બનાવતા નહીં. કભાવ બને અને કદાચ અહિત બીજાનું અવળ આગળ કહી દીધું, મનડું રંગાયા વિના, અને મન જ બદલવા કીધું, પણ કદાચ બીજાની મન રંગાઈ જાય છે ને એમેથી નવરું પડવા દેતો નહીં. કેમ કે ઇન્દ્રિયોને સંપૂર્ણ આ દેહ રે તઈ લગન કોઈ દિવસ સંતોષી શકાય એવો નથી. આ ઇન્દ્રિયો એવી છે, આખું આપણું આયુષ્ય જતું રહે તો એને સંતોષી શકાય નહીં. પણ એને સંતોષવા માટે અને એને જો કદાચ એને પણ તરીને જવું હોય તો જીવનમાં સદગુરુનો વચન રૂપી લંગર હશે તો જ મેર આવશે. પછી આજ પીધું હાવ કાલે નહીં પીવું ઈચ્છા થાય, એ પાછું જ થાય. શેરો ખાધો તો બીજે દાડે કરી ખાવાની ઈચ્છા થાય. અમાર પુનો લુગડો લેવા જાય, પેલા પીરી લાવતા ગવડની લાલ લેવા આવું બધોય ને. કેમ કે આની પૂરી ઈચ્છા કોઈ દિવસ થાય એવી નથી ને એની અંદર મારો ને તમારો સમય પૂરો વીડભોઈ જાય અને પૂરી જિંદગી બગડી જાય એવી છે. એટલે કદાચ આવેલો મનખો સુધારો ગુરુજી મારો, પણ ક્યારેક આપણે પણ હોમે થોડો ભાવ હોવો જોઈએ. કેમ કે ભૂખો ના હોય એને પીરહ કરીએ અને મજા આવે ખાવાની. એનામાં કોઈક ભૂખતા હોવી જો ને તા પીરસાય, બાકી એ બધું ઉકેડામ જાય. બોલીએ સદગુરુ મહારાજ. એટલે જ્યારે વેશ્યાને ઘરે જઈને કીધું કે તમારે બરાબર પ્રસંગ ચાલુ થાય અને જે મેં હું કહું એટલું જ તમારે આવીને બોલવાનું. અને ત્રીજા નંબરમાં ખાટકીને ઘેર ગયા અને ખાટકીને પણ એ જ શીખાડી દીધું. અને મારા વડીલ આગળ કીધા હતા દારૂ તાળી મોસા હારી, કદાચ કાળી કોથરીઓ એની બને જ કાળી કોથરી. બોલો. એટલે કદાચ કોઈ નામ એવું હોય તો દૂર કરજો. ભગવાને મને ને તમને 32 જાતનું 56 જાતનું ભોજન મૂક્યું છે. જે ભગવાન જમી ગયા ને એવું જ ભોજન શુદ્ધ મારે ને તમારે જમવાનું છે. કોઈ અનબોલા પ્રાણી ઉપર આપણો કોઈ અધિકાર નથી. ઓંગરીને ટચ મારવાનો મારે ને તમારે કોઈનો અધિકાર નથી. આપણે આપણા બાળકને કદાચ એક જ હોય ને ખાલી વાગે ને તોય આપણે દવાખાને પહોંચાડીએ, એમને કશું ના થતું હોય. પણ જો આપણે કોક દાડે રહેશું ને બીજી વાટાનો ભગવાન કરે, મને તમને કરમ કોઈને છોડતું નથી. ભગવાનના ભગત ના બનાય ચાલે, પણ કર્મના ભગત બનીને ચાલજો તા ભગવાનના ભગત બનાવીને બનાય. પાછી ગીતાની અંદર કીધું જઈ કર્મ પોકાડે ત્યાં સૂર્યનો પ્રકાશ પણ પોકતો નથી. કર્મ મને નહીં પણ ભગવાન કૃષ્ણને ભગવાન રામને
એવા ભગવાનને પણ છોડ્યું નહીં, મને ને તમને કોઈ દિવસ છોડે નહીં. આ મને ને તમને ઊંઘમે આવીને મારો ને તમારો દરવાજો ખખડાઈને જગાડશે. અને જગાડે દશરથ રાજાને દિવાલમાં દેખાયેલા. શ્રવણનો મા બાપ દિવાલની અંદર પડછાયો દેખાયેલો ત્યારે કીધેલું, કૌશલ્યા હવે મારે જવાનો સમય આવી ગયો, નક્કી થઈ ગયું. એટલે ઘણા કહે છે ને એ આવે પેલું આવે પેલું આવે, એ પેલું જ આવે. ઘણા ખરા બેઠા બેઠો નહીં કેતો ખાટલામાં ઉઠીને ના હે, પેલું આવે પેલો એક કરમ ખડું થાય. કેમ કે જીવન એવું જીવજો, ભગવાનને મારું ને તમારું મોત લાવે ને તો એ આવું ભજન કરતો કરતો જતું રહે. મોતથી બીવાનું નથી. આટલો સંદેશો મારા ગુરુજીને કેજો. આ કાયા પડશે ને હંસ કઈ જાય સમાસે, એ પછી નથી જોનવાનું. હવે છીએ ને તઈ હાચા ઘરની ઓળખોણ કરી લેવા જેવી છે. એ તો ગયા પછી કઈ અહીંથી નક્કી કરી લેવાનું છે કે હંસ કઈ જવાનો છે ને કઈ છે અને કઈ રહેવાનો છે. પછી ઓળખોણ નકામી પડે. અને એની ઓળખોણ હશે ને સાચી તો જ અમે તમે કરમ ખોટું કરતા પાછા પડશું. કેમ કે હવે કદાચ દાખલો લઈ અહીં આપણે બેઠા છે, કોઈક મહારાજો એટલે આપણે વિચારીએ અહીંયા આગળ ખોટું ના કરાય, નક્કી વસ્તુ છે. કેમ કે એને દેખાય છે અહીં છે જ નહીં. કે એક મહારાજે એવું કીધું, કેરી આલી 3 શિષ્યોને કે લો બેટા આ કેરી, અને 3 જણા જે કોઈ ના જોતું હોય એ જગ્યા પર ચૂસી નાવાની પીન ખાઈને આવતા રહેવાનું. પહેલો જો એટલે અંધારામાં જતો રહ્યો, ઠોકી પાડી ખાઈ ગયો. બીજો જો એટલે એનથી આગો જો, અને ત્રીજો જો પણ વિચાર્યું એ જ્ઞાની હતો. અનુમાં ભગવાન, ઘટઘટમાં ભગવાન, એ દ્રષ્ટિ પોતાથી પ્રાપ્ત થતી નથી. એ ગુરુ જ્યારે મળે ને જીવનમાં તો જ એ દ્રષ્ટિ પ્રાપ્ત થાય. ગોઈજો કદાચ બધોયના વાર કાપે, પણ 1 સાઈડે કાપે, 2 સાઈડે કાપે, અને વાડીલાલને કયા કયા એ બધાય કાપે. પણ જો એના કાપવા ના થાય એટલે બીજા જોડે જવું પડે. એનાથી જાતે કાતર લઈને જાય બધું બગડી જ જાય. એટલે 3જા નંબરનો હતો એટલે કેરી. 1લો નંબર આવ્યો કે શું કર્યું? તાકે બાપુ કોઈ નતો તો ખાઈને આવતો રહ્યો. બીજાને પૂછ્યું તું? તાકે હું પતાવી દીધી આગળ જઈ. અને 3જો લઈને આવ્યો એટલે પૂછ્યું તું કેમ નહીં ખાધી? ત્યારે કીધું કે મને તો તમારી શાનની અંદર, મને અનુની અંદર પરમાત્માનો અનુભવ થાય છે, કે અંધારામાં પણ મને ભગવાનના દર્શન થાય છે, એટલે હું કેરી ખાઈને આવ્યો નથી. કેમ કે ભગવાન મારો સાક્ષી છે. અને ગીતાની અંદર એ જ કીધું કે અર્જુન, સ્વરોના પાણીની અંદર આત્મા એ હું છું. એટલે કદાચ આખા જગતને છેતરીએ પણ પોતાનો આત્મા કોઈ દાડ છેતરાતો નથી. અંધારામ જઈને કર્મ કરીને આવો ને તો એને ખબર છે. એકલા એકલા જઈને આવો કે જંગલમાં ખોટું કરીને આવો કે પછી ગમે તઈ જઈને કરીને આવો, એ આ જન્મથી મરણ સુધીનો સાક્ષી નહીં, પણ ફરીનો જન્મ સુધી એને મારો ને તમારો એ સાક્ષી રહેલો છે. એની બીક રાખજો. બીજો જોડે જૂઠું બોલશો ચાલશે, પણ તમે તમારા આત્મા જોડે કોઈ દાડ જૂઠું બોલતા નહીં. એની જોડે કોઈ દાડ એની જોડે જૂઠા બનતા નહીં. બાજી ભલે ગુરુ મહારાજો હોય છેતરી કાઢે. ચીમનભાઈ લાવો ને 500 રૂપિયા, એમ કે હારું મહારાજ હવડે જ વાપરી કાઢ્યા, તું છેતરે જાય કે નહીં? પણ તમુન પૂછે તા, અરે 100 વર્ષના દાદાને પૂછો ને, દાદા જવનિયા હતા શું કરતેલા? તો એ કે અમે સોરા એમ કરતેલા. એને ખબર છે. એટલે આવો શબ્દ જ્યારે 3 જણને સમજાયા કબીર સાહેબે, એટલે આખી સમાજ ભેગી થઈ. અને એવું પણ કહેવાય છે, બીજોનું એવું પણ કેવું છે 64,000 શિષ્યો, અને બીજોનું એવું પણ કેવું છે કે 14 લાખ શિષ્યો. આખી સમાજ ભેગી થઈ અને સમાજની અંદર બરાબર પ્રવચન ચાલુ કર્યું. અને દારૂવાળા ભાઈ આયા કે સાહેબ, તમારે જેને હૂપવું હોય એને હૂપી દેજો બધું, પણ મારું તમે આલતા જજો, મારું ચૂકવતા જજો. એટલે પૂછ્યું સાહેબ કે હું? તાકે તમે 10 ની કોથરી લાવતેલા એ આવ સમાજ મેં આવું બોલાય, સમાજ ઉભી રહે. હારું આદ સાહેબ દખલગીરી વાળો ને કર્યો કે હેડો, અડધા ઉપડી જા. થોડીક વાર થઈ, પાછું ચાલ્યું. અને એટલાની મય
ખાટકી આવ્યો. એ કીધું કે સાહેબ તમારું ઉભા રહીજો, જેને બનાવો એને કોઈ લેવા દેવી નહીં, પણ મારું જે છે હાલ દો. કે તારો શું છે? તાકે એક એક કોથળી રોજ લાવતેલા એ પોટલી થેલી, કારી થેલી. એટલે ફરી પાછું અડધું જતું રહ્યું પબ્લિક. પછી છેલ્લી વાટા જ્યારે વેશ્યાનો વારો આવ્યો અને એ આવી અને એને પૂછ્યું કે સાહેબ તમારો જેને આલો હોય એને આલ દેજો, તમારો અધિકાર, પણ અમારું જે બાકી છે એ આલ દેજો. તાકે હું? તાકે અમારા આંગણાની અંદર અમારે ઘેર તમે અઠવાડિયે આવતા હતા ને એ. બોલો સાહેબ, આખું જેટલું સમાગમ ભેગું થયેલું ને બધું સાફ, ખાલી ધરમદાસ એક જ બચેલો. બોલીએ સદગુરુ. તારે એને પૂછેલું કે તું એટલો કમ બેહી રહ્યો? ત્યારે કીધું કે મારે ગુરુના કરમ જોડે કોઈ લેવા દેવી નથી, મારે ગુરુના શબ્દ જોડે લેવા દેવી છે અને ગુરુના જ્ઞાન જોડે લેવા દેવી. ગુરુ જે કર્મ કરતો હોય મારે કોઈ લેવા દેવી નથી. જેને નાવું છે એને ડોલ પાણી પણ નહીં શકાય, અને જેને નથી નાવું એ સમુદ્રમાં જાય ને તોય કોરો આવે છે. બોલીએ સદગુરુ મહારાજ સત્ય સનાતન. હરે જાય છે માનવ દેહ અવતાર રે જીવલડા, આવો રે અવસર ફરી ના મળે. બધા જીલજો. મળે જાય છે માનવ દેહ અવતાર રે જીવલડા, આવો રે અવસર ફરી ના મળે. મળે સાથે સદા ગુરુ ના લેજો સંગાત રે જીવડડા, આવો રે અવસર ફરી ના મળે. હલો. મળે હંસા મોરે માયા માયા અવસર જાય છે. હંસા મોરે માયા માયા અવસર જાય છે. જીવડા મોરે માયા માયા અવસર જાય છે. જીવડા મોરે માયા માયા અવસર જાય છે. હે માટે સતની કરી લે કમાય રે જીવલડા, આવો રે અવસર ફરી ના મળે. માટે સતને કરી લે કમાય રે જીવલડા, આવો રે અવસર ફરી ના મળે. માટે સતની કરી લે કમાય રે જીવલડા, આવો રે અવસર ફરી ના મળે. માટે સતને કરી લે કમાય રે જીવલડા, આવો રે અવસર ફરી ના મળે. નિજ ભક્તિ વિનાનો અવસર જાય છે. 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 આરો આવ્યો છે ભવતરવાનો જીવલડા, આવો રે અવસર ફરી ના મળે. આરો આવ્યો છે ભવતરવાનો રે જીવલડા, આવો રે અવસર ફરી ના મળે. આરો આવ્યો છે ભવતરવાનો જીવલડા, આવો રે અવસર ફરી ના મળે. આરો મનને મળી લો હરિના રે નામ,
માંથી મનને મળીલો હરિના રે નામથી. એ મનને મળીલો હરિના રે નામથી. મનને મળીલો હરિના રે નામથી. એ સાથે લઈ લે આત્મનું જ્ઞાન રે જીવલડા આવો રે અવસર ફરી ના મળે. હાથે લઈ લે આત્મનું જ્ઞાન રે જીવલડા આવો રે અવસર ફરી નહીં મળે સાથે લઈ લે આત્મનું જ્ઞાન રે જીવલડા આવો રે અવસર ફરી ના મળે. હાથે લઈ લે આત્મનું જ્ઞાન રે જીવલડા આવો રે અવસર ફરી નહીં મળે. એ સાચા સદગુરુ કારીગર જાનજો. સાચા સતગુરુ કરી ઘર જાનજો. એ સાચા સદગુરુ કારીગર જાનજો. સાચા સતગુરુ કરી ઘર જાનજો. લીજો સાચા શબ્દનો સાર રે જીવલડા આવો રે અવસર ફરી ના મળે. લીજો સાચા શબ્દનો સાર રે જીવલડા આવો રે અવસર ફરી નહીં મળે. હે સદગુરુ ચરણે પરસોત્તમ બોલિયા. સદગુરુ શરણ પરસોત્તમ બોલિયા. સદગુરુ ચરણે પરસોત્તમ બોલિયા. સદગુરુ શરણ પરસોત્તમ બોલિયા. સદગુરુ મળ્યા ને ટળિયા અંધારા જીવલડા આવો રે અવસર ફરી ના મળે. સદગુરુ મળ્યા ને કડિયા તારા જીવલડા આવો રે અવસર ફરી નહીં મળે. સદગુરુ મળ્યા ને ટળિયા અંધારા જીવલડા આવો રે અવસર ફરી ના મળે. સદગુરુ મળ્યા ને કડિયા તારા જીવલડા આવો રે અવસર ફરી નહીં મળે. એ આવો રે અવસર ફરી ના મળે. આવો રે અવસર ફરી ના મળે. બોલીએ સદગુરુ કૃષ્ણ કનૈયા. એક દિવસ સેવા પૂજા થાય ત્યારે ખાલી બે શબ્દ